હાર્ટ સેન્ટર્ડ પેરેન્ટિંગની આપણી આ સફરમાં આપનું સ્વાગત છે. આજે આપણે એ ગુસ્સાની અને હતાશાની ક્ષણોને સમજદારીથી કેવી રીતે સંભાળવી એની એક બહુ જ અસરકારક રીત વિશે વાત કરીશું. ચાલો, એક એવી પરિસ્થિતિની કલ્પના કરીએ જે કદાચ દરેક ઘરમાં બનતી જ હોય છે. એક એવી ક્ષણ જે તરત જ આપણી ધીરજની કસોટી કરે છે અને એક મોટી પ્રતિક્રિયાને જન્મ આપી શકે છે. તો આવી ક્ષણોમાં આપણે કેવી પ્રતિક્રિયા આપીએ છીએ, આ સમજવા માટે એક બહુ જૂની પણ કામની વાર્તા છે. આ વાર્તા આપણી અંદર ચાલતી લડાઈને સમજવામાં મદદ કરશે. આ વાર્તા છે એક વૃદ્ધ ચેરોકી સરદારની, જે પોતાના પૌત્રને સમજાવે છે કે એમના મનમાં એક મોટી લડાઈ ચાલી રહી છે. અને ખબર છે, એ લડાઈ ખાલી એમનામાં જ નહીં, આપણા બધાની અંદર પણ ચાલતી હોય છે. જુઓ, આ લડાઈ છે બે વરુઓ વચ્ચે. એક વરુ જે ગુસ્સો, ઈર્ષ્યા, અફસોસ એટલે કે બધી નકારાત્મકતાથી ભરેલો છે, અને બીજો વરુ જે શાંતિ, પ્રેમ, આશા અને દયા જેવી સારી ભાવનાઓનું પ્રતીક છે. એટલે સ્વાભાવિક છે કે પૌત્ર પૂછે છે, પણ દાદા, જીતશે કોણ? અને આ જ સવાલ, આ જ આખી વાર્તાનો સાર છે, આપણા પેરેન્ટિંગ માટેનો એક મોટો બોધ. અને સરદારનો જવાબ સાંભળો. બહુ સરળ, પણ એટલો જ ઊંડો. એ કહે છે, જેને તું ખવડાવીશ. આ જ તો વાત છે. પસંદગી આપણા હાથમાં છે. આપણે કોને તાકાત આપવી છે એ આપણે નક્કી કરવાનું છે. તો પાછા આવીએ આપણા સોફા પર ઢોળાયેલા દૂધ પર. આ વાર્તા અહીં કેવી રીતે કામ લાગે? ચાલો જોઈએ. જુઓ, એ જ ક્ષણે પેરેન્ટ પાસે એક ચોઇસ હોય છે. ગુસ્સાવાળા વરુને ખવડાવો કે પછી શાંતિવાળા વરુને. અને આ કોઈ સારા કે ખરાબ પેરેન્ટ હોવાની વાત નથી હો. આ તો બસ એક સભાન નિર્ણય લેવાની વાત છે. પણ સવાલ એ છે કે જ્યારે ગુસ્સો માથા પર ચડી ગયો હોય ત્યારે શાંતિવાળા વરુને ખવડાવવો કઈ રીતે? સારું, એના માટે એકદમ સિમ્પલ 3 સ્ટેપની એક ટેકનિક છે જે કોઈ પણ તરત જ વાપરી શકે છે. આ ટેકનિક બહુ જ સીધી છે. પહેલું, પોતાની લાગણીને ઓળખો અને એને નામ આપો. બીજું, એક નાનકડો બ્રેક લો, એક વિરામ. અને ત્રીજું, પછી શાંતિથી સમસ્યાનું શું કરવું એ વિચારો. જેમ કે આપણે મનમાં કે મોટેથી કહી શકીએ, અરે યાર, આ ગંદકી જોઈને મને બહુ જ ગુસ્સો આવી રહ્યો છે. ચાલ, આને સાફ કરતા પહેલાં હું 3 ઊંડા શ્વાસ લઈ લઉં. બસ આટલું જ. આમ કરીને આપણે તરત જ શાંતિના વરુને પોષણ આપીએ છીએ. અને આ જે નાની અમથી ક્રિયા છે ને, એની અસર ખાલી દૂધ સાફ કરવા પૂરતી નથી. એનાથી ઘણી મોટી વાત બને છે. એનાથી આખા ઘરનું વાતાવરણ બદલાઈ શકે છે. કારણ કે આ ક્યાંક ગુસ્સાને કાબૂમાં કરવાની વાત નથી. આ તો આપણે આપણા બાળકને આપણા વર્તનથી જિંદગીની એક બહુ મોટી સ્કિલ શીખવાડી રહ્યા છીએ. દરેક વખતે જ્યારે આપણે આમ કરીએ છીએ ત્યારે આપણે એક શાંત અને પ્રેમાળ ઘરનો પાયો મજબૂત કરી રહ્યા હોઈએ છીએ. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજની ચર્ચામાંથી આપણે શું શીખ્યા, અને પછી વાત કરીશું કે આગળ આપણી આ સફરમાં શું આવવાનું છે. ટૂંકમાં વાત એટલી જ છે કે આપણી અંદર રહેલી બે ભાવનાઓ એટલે કે બે વરુઓને ઓળખવાના છે. જ્યારે ગુસ્સો આવે ત્યારે એ લાગણીને મોટેથી બોલવાની છે. પછી 3 શ્વાસનો એક નાનકડો બ્રેક લેવાનો છે. અને બસ શાંતિવાળા વરુને ખવડાવવાની પસંદગી કરવાની છે. આટલું કરવાથી ગુસ્સાની ક્ષણ પણ શીખવાની ક્ષણ બની શકે છે. આ સફરમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. હવે આપણા રોડમેપના આગલા પડાવમાં આપણે એ જાણીશું કે ઘરના જે કામકાજ છે એને બોજમાંથી આનંદદાયક યોગદાનમાં કેવી રીતે ફેરવી શકાય. તો મળીએ આગલી વાર. ત્યાં સુધી શ્વાસ લેતા રહો અને શાંતિ પસંદ કરતા રહો.